શું તમે ધોરણ 9 થી લઈને 12 અથવા કોલેજમાં અભ્યાસ કરતી ગર્લ્સ સ્ટુડન્ટ છો? તો તમને મહિન્દ્રા સ્કોલરશિપ હેઠળ તમને 5500 જેટલી આર્થિક સહાય મળી શકે છે. કોણ અરજી કરી શકે અને મોબાઈલથી કેવી રીતે ફોર્મ ભરવું? આજે આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ તક. સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. સ્કોલરશિપનો હેતુ શું છે? મહિન્દ્રા અને મહિન્દ્રા લિમિટેડ CRCA એક્ટિવિટી હેઠળ આર્થિક રીતે નબળા પરિવાર અને વંચિત સમુદાયની તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવા માટે મદદરૂપ થાય છે. દેશમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટેનો હેતુ છે. કોણ અરજી કરી શકે? તો માત્ર ગર્લ્સ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અરજી કરી શકે છે. અગાઉના શૈક્ષણિક વર્ષ અથવા સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 50 ગુણ હોવા જરૂરી છે. પરિવારની વાર્ષિક આવક તમામ સ્ત્રોતમાંથી થઈને 4 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ અથવા બડી ફોર સ્ટડીના કર્મચારી આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકતા નથી. ભારતના કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની ગર્લ્સ સ્ટુડન્ટ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. કયા ધોરણ અથવા કોર્સ માટે છે આ સ્કોલરશિપ? ધોરણ 9 થી લઈને 12 ના વિદ્યાર્થી સામાન્ય અંડર ગ્રેજ્યુએટ જેમ કે BA ઓનર્સ, BSc, BCom જેવા કોર્સો, સામાન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ જેમ કે MA ઓનર્સ, MSc અને MCom, ટેકનિકલ અથવા પ્રોફેશનલ કોર્સની વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકતા નથી. કઈ કેટેગરી માટે આ સ્કોલરશિપ છે? ખાસ કરીને ST, SC, OBC ની કેટેગરીની ગર્લ્સ સ્ટુડન્ટ અપ્લાય કરી શકે છે. દિવ્યાંગ કેટેગરીની ગર્લ્સ સ્ટુડન્ટને જેને વધારે પ્રાધાન્યતા આપવામાં આવશે. ઇન્કમ લિમિટની વાત કરીએ, પરિવારની વાર્ષિક આવક 4 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્કોલરશિપ અમાઉન્ટની વાત કરીએ તો પસંદગી પામેલા વિદ્યાર્થીની હોય 5500 જેટલી સ્કોલરશિપ મળી શકે છે. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સરકારી ID પ્રૂફ અથવા આધાર કાર્ડ, ચાલુ વર્ષનું એડમિશનનું પ્રૂફ જેમ કે કોલેજ ID, બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા તાજેતરની ફીની રસીદ, અગાઉ શૈક્ષણિક વર્ષ અથવા સેમેસ્ટરની માર્કશીટ, ધોરણ 10 અથવા 12ની માર્કશીટ, પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટની માર્કશીટ, SC, SC અને OBCના વિદ્યાર્થીઓ કેટેગરીનું પ્રમાણપત્ર, દિવ્યાંગ ઉમેદવારોને તેનું સર્ટિફિકેટ, વાલીનું આવકનું પ્રમાણપત્ર, શૈક્ષણિક ખર્ચની રસીદ જેમ કે ટ્યુશન ફી, હોસ્ટેલ ફી અને પુસ્તકો ખરીદ્યા હોય તેની ફી, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ. અરજીની શરૂ અને છેલ્લી તારીખની વાત કરીએ તો 21 સપ્ટેમ્બર 2026 સુધી તમે આ સ્કોલરશિપના ફોર્મ ભરી શકો છો. વાત કરીએ ઓફિશિયલ પોર્ટલની, તમે બડી ફોર સ્ટડીમાં જઈને આ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો. કઈ રીતે અરજી કરવી? તો તમારે બડી ફોર સ્ટડીની સત્તાવાર વેબસાઇટ ખોલવાની છે. ત્યાં તમારે મહિના સ્કોલરશિપ સર્ચ મારવાની છે. ત્યારબાદ તમે લોગિન અથવા રજીસ્ટ્રેશન કરાવો. મહિન્દ્રા સ્કોલરશિપ સર્ચ કરો. અંદરની એપ્લિકેશન સ્ટાર્ટ કરો. વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક માર્ક્સ અને પરિવારની આવકની માહિતી સાચી અપલોડ કરો. શૈક્ષણિક અને આર્થિક ડોક્યુમેન્ટ અપલોડ કરો. નિયમો અને શરતોને સ્વીકારીને પ્રિવ્યુ પર ચેક કરો. બધી વિગતો ચકાસ્યા બાદ સબમિટ કરી દો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પસંદગી મેરિટ કટ ઓફ લિસ્ટના આધારે તમારું સિલેક્શન થાય છે. ઓનલાઈન અરજીઓને પ્રાથમિક ચકાસણી બાદ શૈક્ષણિક ટકાવારી, આર્થિક સ્થિતિ અને કેટેગરીના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ ફાઇનલ સિલેક્શન કરવામાં આવે છે. વાત કરીએ રિન્યુઅલ પ્રક્રિયાની, આ સ્કોલરશિપ વન ટાઈમ સ્કોલરશિપ હોવાથી આમાં કોઈ રિન્યુઅલનો ચાન્સ રહેવાનો નથી. વાત કરીએ રિજેક્ટ થવાના સામાન્ય કારણો, ડોક્યુમેન્ટ ઝાંખા અથવા અધૂરા અપલોડ કરવા, 50 ગુણ કરતાં ઓછા માર્ક્સ હોવા અથવા 4 લાખ કરતાં વધુ આવક હોય, જાતિ અથવા આવક જેવા પ્રમાણપત્રો અમાન્ય અથવા નકલી અપલોડ કરવા, ડુપ્લિકેટ અરજી કરવી, વિદ્યાર્થીના માતા પિતા મહિન્દ્રા અથવા બડી ફોર સ્ટડીમાં કામ કરતા હોવા. મહત્વપૂર્ણ નિયમો અને શરતોની તો અરજી કરનાર ભારતીય વિદ્યાર્થી હોવી જોઈએ. ખોટા માર્ક્સ અથવા ખોટી આવકની માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે. બેંક એકાઉન્ટ વિદ્યાર્થીઓના નામે અથવા વાલીના સાથે જોઈન્ટ એકાઉન્ટ હોવું જરૂરી છે. વાત કરીએ FAQ, વારંવાર પૂછાતા પ્રશ્નો. જો છેલ્લું સેમેસ્ટર અથવા ધોરણનું પરિણામ જાહેર ન થયું હોય તો શું અરજી કરી શકાય? હા, અગાઉના વર્ષ અથવા સેમેસ્ટરના માર્ક્સના આધારે તમે અરજી કરી શકો છો. શું આ સ્કોલરશિપમાં રિન્યુઅલ મળી શકે? ના, આ સ્કોલરશિપ વન ટાઈમ સ્કોલરશિપ છે.
પરિવારની મહત્તમ વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? તો પરિવારની બધા સ્ત્રોતમાંથી વાર્ષિક આવક 4 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. મહત્વ ટિપ્સની વાત કરીએ તે તમારે અરજી પહેલા ધ્યાન રાખવી જોઈએ. ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્પષ્ટ સ્કેન કરીને અપલોડ કરો. ફોર્મના નામ અને જન્મ તારીખ, આધાર કાર્ડ તથા શૈક્ષણિક ડોક્યુમેન્ટ સાથે મેચ થાય તેવું જ તે ચકાસો. બેંક એકાઉન્ટ સક્રિય હોવું જોઈએ. એકાઉન્ટ નંબર તથા આઈએફસી કોડ સાચો દાખલ કરો. છેલ્લી તારીખની રાહ ન જોવો. 21 સપ્ટેમ્બર પહેલા તમે આ સ્કોલરશિપનું ફોર્મ ભરી દો. તો આજના માટે એટલું જ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ સ્કોલરશિપ વિશે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. મારી ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને મારી યુટ્યુબ ચેનલના બાયોમાં મળી જશે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સેવાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. ધન્યવાદ.